હેલો સ્ટુડન્ટ્સ, હું છું કમલ પ્રજાપતિ. ફિઝિક્સ વિથ કમલ સરની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે હું લઈને આવ્યો છું 11th સાયન્સના બ્રિજ કોર્સના ફિઝિક્સનું લેક્ચર નંબર 14, જેમાં હું તમને વાત કરવાનો છું સંકલનની. કયા સંકલનની? તો જવાબ છે સાઇન, કોસ, e રેઝ ટુ ની ઘાતમાં આવે એના સંકલન કઈ રીતે કરવાના એ મારે તમને આજે શીખવાડવાનું છે. સારું, ચલો હવે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. હવે સાંભળો, આને હું બે પાર્ટ પાડી દઉં છું. એમાં આ બાજુ લખું છું વિકલન, એટલે જે આપણે વિકલનમાં જે આપણે ભણી ગયા છીએ કે વિકલનમાં આપણને ખબર છે કે sin અને cos નું વિકલન કઈ રીતે થાય એ આપણને ખબર છે. તો હું વિકલનનું અહીંયા લખીશ અને સંકલનનું અહીંયા લખીશ, એટલે તમને આખું તમે આમ અલગ પાડી શકો કે જવાબમાં શું ફરક આવે છે એ. બરાબર? સાંભળો, ચલો વિકલનમાં નિયમ શું હતો કે d/dt અને sin એની અંદર ઘાત હોય, સોરી sin ની અંદર કઈ ખૂણો હોય. ઓકે, sin ની અંદર કઈ ખૂણો હોય, sin ની અંદર જેવાય શું કહેવાય? ખૂણો કહેવાય. તો આનો જવાબ શું બનતો હતો? તો આનો જવાબ બનતો હતો cos ખૂણો, એટલે sin નું વિકલન cos થઈ જાય. બરાબર? sin નું વિકલન cos થાય, પછી ઇન્ટુ આપણે ઇન્ટુ d/dt કરતા હતા અને અહીંયા જે ખૂણો હોય એ, એટલે ઇન શોર્ટ શું આપણે ખૂણાનું પાછું વિકલન કરતા હતા. હું અહીંયા વિકલનની વાત કરું છું, બરાબર? તો સંકલનમાં શું થાય? તો સંકલનમાં સાંભળો, હવે સંકલનમાં શું થાય એ તમને કહું. તો સંકલનમાં શું હોય? સંકલન sin અને ખૂણો અને dt આવું હોય. આ શું કહે છે? sin નું સંકલન. અહીં શું છે? sin નું વિકલન. તો આનો જવાબ શું થાય? તો આનો જવાબ આ રીતે થાય, sin નું સંકલન થાય માઈનસ cos, એટલે માઈનસ cos ખૂણો કરવાનો, એટલે જે હતું માઈનસ cos ખૂણો, પછી અપોન d/dt ખૂણો. એટલે આમાં શું હતું કે ખૂણાનું વિકલન કરતા હતા, આમાં ખૂણાનું વિકલન કર્યું, ક્યાં કર્યું? ગુણાકારમાં. અને આમાં બી ખૂણાનું વિકલન જ કરવાનું. આ શું છે? વિકલન જ છે, પણ ક્યાં કરવાનું? છેદમાં કરવાનું. તો આનો જવાબ આવો થાય, cos ખૂણો ઇન્ટુ d/dt ખૂણો. આમાં sin નું સંકલન માઈનસ cos અપોન છેદમાં ખૂણાનું વિકલન, ખૂણાનું અહીં વિકલન થઈ રહ્યું છે. બરાબર? પ્લસ c. જો આનું તમને એક્ઝામ્પલ આપું, તો જો અહીં વિકલનનું એક્ઝામ્પલ આપું, પૂછાયું d/dt sin 4t. આનો જવાબ શું થાય? તો આનો જવાબ થાય sin નું વિકલન cos 4t એટલે cos 4t કર્યો ખૂણો ઇન્ટુ શું કરીએ? d/dt અને 4t, ખૂણાનું પાછું વિકલન. હવે બોલો, 4 અચળ બહાર આવ્યા અને dt/dt ઉપર નીચે કટ થઈ ગયા, તો ડાયરેક્ટ બોલો જવાબ શું થયો? 4 cos 4t. ચલો આમાં પૂછાયું ક્વેશ્ચન એવો લીધો કે સંકલન sin 4t અને dt શોધો. sin 4t અને dt શોધો. તો શું કરશો? બોલો, sin નું સંકલન શું થાય? તો જવાબ છે sin નું સંકલન માઈનસ cos 4t. એમને જો sin ખૂણો dt, તો sin નો જવાબ શું થયો? માઈનસ cos ખૂણો આવી ગયો, માઈનસ cos ખૂણો, પછી અપોન કરવાના, અપોન. હવે જે ખૂણો છે એનું વિકલન, એટલે અહીંયા d/dt 4t આવે, d/dt 4t પ્લસ. તો સાંભળો, માઈનસ cos 4t, આમાં 4 અચળ બહાર આવ્યા એટલે dt/dt. જો નીચે તો વિકલન જ થઈ રહ્યું છે, પ્લસ c. 40 ઉપર નીચે કટ, એટલે જવાબ શું આવે? માઈનસ cos 4t upon 4 પ્લસ c. માઈનસ cos 4t upon 4 પ્લસ c. આ રીતે તમારે ટ્રેક કરવાનું છે. ચલો બીજું એક્ઝામ્પલ લો, ધ્યાન આપજો વિકલનમાં. બરાબર? તો જો વિકલનમાં બીજું એક્ઝામ્પલ, d/dt 3 sin 8t plus 5. તો બોલો આનું વિકલન શું થાય? તો જો ઇઝ ઇક્વલ ટુ, પહેલા 3 તો અચળ બહાર આવી ગયા, અંદર શું હતું? d/dt sin 8t plus 5. અહીં તો આપણે વિકલન કરીએ છીએ. ચલો 3m. બોલો sin નું વિકલન શું થાય? તો cos
8t plus 5 એટલે એમ જો sin નું વિકલન cos તો cos આનો ખૂણો તો ખૂણો 8t plus 5 પછી તમારે ઇન્ટુ માં લખવાનું ઇન્ટુ માં શું લખવાનું d by dt ખૂણાનું વિકલન એટલે 8t plus 5 ખૂણાનું વિકલન એટલે 8t plus 5 તો જવાબ શું થયો 3 cos 8t plus 5 તો આયા અહીં સાંભળજો અહીં શું થાય આ વિકલન અંદર જાય એમાં 8 અચળ બહાર આવે એટલે 8 dt by dt થાય અને પ્લસ 5 નું વિકલન તો 0 કેમ છૂટો છવાયેલો અચળ હવે 8 આગળ આવે તો 8 તરી 24 cos 8t plus 5 આનો જવાબ થયો કેમ ભાઈ dt dt તો ઉપર નીચે કટ થઈ ગયા હવે એવો ને એવો ક્વેશ્ચન આપણને સંકલનમાં પૂછાય કે 3 sin 8t plus 5 અને dt તો આનો જવાબ શું થાય સાંભળજો પહેલા ત્રણ અચળ બહાર આવી ગયા અંદર શું થયું sin તો 8t plus 5 અને dt ત્રણ એમ ના એમ ચલો ભાઈ કરો sin નું સંકલન minus cos બોલો અંદર શું આવે અંદર ખૂણો જે ખૂણો છે 8t plus 5 upon d by dt ખૂણાનું વિકલન એટલે 8t plus 5 અને પ્લસ શું આવશે અચળાંક c કેમ સંકલન થઈ ગયું એટલે પ્લસ c આવી જાય હવે સાંભળો is equal to સાંભળજો આ માઈનસ આગળ આવે એટલે -3 થઈ ગયા અને cos 8t plus 5 અંશમાં થયા રાઈટ હવે છેદમાં સાંભળો છેદમાં વિકલન બધાને અલગ અલગ આપો તો ચલો આ વિકલન બધાને અલગ અલગ આપો તો d by dt 8t plus d by dt 5 થયા અને પ્લસ c તો હતા જ હવે સમજો અહીંયા -3 cos 8t plus 5 થયા નીચે બોલો 8 તો 8 અચળ બહાર આવ્યા એટલે 8 dt by dt થયા અને 5 નું વિકલન તો 0 છોડો જવાલો અચળ અને એનું વિકલન 0 dt dt ઉપર નીચે કટ તો જવાબ શું આવ્યો -3/8 cos 8t plus 5 અને પ્લસ c તો હતા જ તો આ જવાબ થાય ટૂંકું ટચ શું sin નું વિકલન cos અને sin નું સંકલન -cos બીજું આમાં ખૂણાનું વિકલન ગુણાકારમાં કરવાનું આમાં ખૂણાનું વિકલન ભાગાકારમાં કરવાનું મેં કે કર્યું ભાગાકારમાં કર્યું બસ આટલો ફરક વિડિયોને પોઝ કરી લખી દો અને સર લિમિટ આવર્સ શું હવે તમને આગળ ચલાવું છું હું લખી દો ઓકે જો સ્ટુડન્ટ્સ હવે આ બાજુ વિકલન વાળો ભાગ છે બરાબર અને આ બાજુ ભાગ છે આપણે સંકલન વાળો ભાગ આ બાજુ કોસમાં વિકલન કઈ રીતે કરતા હતા યાદ કરો કોસમાં હવે હું કોસ વાળો લઉં છું કોસ વાળો તો d by dt cos અને ખૂણો હોય cos અને ખૂણો હોય તો આનો જવાબ શું આવે cos નું વિકલન sin અને ખૂણો થાય આટલું આવી ગયું sin અને ખૂણો થાય પછી ઇન્ટુ d by dt ખૂણાનું પાછું વિકલન જે ખૂણો હોય એનું પાછું વિકલન તો આ જવાબ હતો વિકલનમાં કે d પહેલા cos નું વિકલન sin અને ઇન્ટુ d by dt ખૂણો તો સંકલનમાં શું થાય તો જો સંકલનમાં cos ખૂણો dt એટલે cos નું સંકલન થઈ ગયું હવે cos નું સંકલન થઈ ગયું તો આનો જવાબ શું કહે છે તો આનો જવાબ થાય cos નું સંકલન થાય sin ખૂણો પણ કેવું પ્લસ અહીં માઈનસ હતો અહીં પ્લસ થાય upon d by dt ખૂણાનું વિકલન કરવાનું ક્યાં છેદમાં આમાં ગુણાકારમાં કરવાનું આમાં છેદમાં કરવાનું પ્લસ c પતી ગયું પ્લસ c એક એક્ઝામ્પલ લઉં એટલે ક્લિયર થાય પૂછાયું મને y બરાબર 3 cos 2t minus 8 અને તમે અહીંયા dy by dt શોધો તો શું કરશો
कहीं नहीं डी बाय dt. चलो भाई मारे dy बाय dt શોધવા છે બરાબર. તો dy બાય dt બરાબર d બાય dt m9. y ની કિંમત કેટલી? તો 3 cos 2t - 8. 3 cos 2t - 8. ચલો હવે 3 અચળ તો બહાર આવી ગયા. અંદર શું હતું? d બાય dt cos 2t - 8. 3 m9. cos નું વિકલન શું થાય? માઈનસ સાઇન, એટલે અહીં જવાબ આવે માઈનસ સાઇન 2t - 8. બરાબર. cos નું વિકલન માઈનસ સાઇન અને ખૂણો ખૂણો, પછી ઇન્ટુ d બાય dt ખૂણાનું વિકલન, એટલે ખૂણાનું વિકલન 2t - 8. તો ચલો -3 sin 2t - 8 m9. અંદર જો વિકલન અંદર જાય તો ધ્યાન આપજો 2 dt બાય dt થાય. ભાઈ હવે તો આપણે માસ્ટર થઈ ગયા વિકલનમાં. આ અંદર જાય ને તો જો 2 ને અચળને પહેલેથી બહાર લખી દીધું અને dt બાય dt કરી દીધું -d8 બાય dt. તો -3 sin 2t - 8 dt ઉપર નીચે કટ અને 8 છૂટો છવાયેલો અચળ એનું વિકલન 0. 2 - 0 એટલે 2. તો જવાબ શું આવે? -6 sin 2t - 8. આ એનો જવાબ થાય. આ એનો જવાબ થાય. કોનું વિકલન? 3 cos 2t - 8 નું વિકલન થાય. ચલો હવે એક્ઝામ્પલ y બરાબર 3 cos 2t - 8 અને મને અહીંયા સંકલન y dt પૂછાયું ભાઈ. તો શું કરશો? તો સંકલન y dt y કેટલા? 3 cos 2t - 8. ઓકે ઓકે. અને પાછા dt m ના m. ચલો 3 અચળ બહાર આવી ગયા. અંદર શું હતું? cos 2t - 8 અને અંદર dt. બોલો cos નું સંકલન શું થાય? cos નું સંકલન થાય sin, પણ કેવા? પ્લસ. તો પ્લસ માં લખો પ્લસ. ખૂણો કેટલો? 2t - 8 અને આગળ 3 તો હતા જ, એ 3 એમને એમ લખ્યા. અપોન ખૂણાનું પાછું વિકલન, એટલે d બાય dt ખૂણો કેટલો? 2t - 8 અને પ્લસ c આવે. કેમ? સંકલન થઈ ગયું એટલે પ્લસ c થાય. ચલો ઉપર શું? 3 sin 2t - 8. ચલો આનું વિકલન અંદર થાય તો શું થાય? 2 dt by dt minus d8 by dt. બંનેના વિકલન અલગ આપ્યું પ્લસ c. તો 3 sin 2t - 8 upon 2 minus 0. કેમ? 8 છૂટો છવાયેલો અચળ અને એનું વિકલન 0 અને dt કટ થઈ ગયું ભાઈ. તો 2 minus 0 એટલે 2. એટલે જવાબ શું આવ્યો? 3/2 sin 2t - 8. આ એનો સંકલનનો જવાબ થયો. હવે આને ડાયરેક્ટ કરવાનો. જો ડાયરેક્ટ મગજમાં વિચારવાનું આ રીતે. ચલો cos આપ્યો તો cos નું વિકલન, ચલો મને આમાં વિકલન બરાબર શું પૂછાય? વિકલન. cos નું વિકલન માઈનસ sin, એટલે માઈનસ sin તો થઈ ગયું. બીજી વાત ખૂણાનું વિકલન એટલે 2t - 8. તો 2t - 8 નું આમાં 8 નું તો વિકલન 0 થઈ ગયું. એટલે આટલા ખૂણાનું વિકલન શું આવ્યું? 2 આવ્યું. હવે 2 આગળ ગુણાઈ જાય એટલે 3 × 6 થઈ ગયા. તો 6 અને cos નું માઈનસ sin એટલે -6 થઈ ગયા, -6 થઈ ગયા. અને sin તો sin 2t - 8 ડાયરેક્ટ જવાબ. આ રીતે મગજમાં વિચારવાનું. ચલો અહીં જો 3 cos 2t - 8. તો પહેલા તમે ખૂણાનું વિકલન મગજમાં કરી નાખો. જો તમારે ડાયરેક્ટ કરવું હોય વિથઆઉટ પેન વગર ગણવું હોય તો આ રીતે ગણાય. 2t - 8 નું વિકલન કરો તો બોલો આનું વિકલન શું થાય? 2 થાય. એટલે મતલબ 2 ક્યાં આવવાના? છેદમાં આવવાના. એટલે 3/2 જવાબ ફિક્સ થઈ ગયા. 3/2 ફિક્સ થઈ ગયા, કેમ 3 તો હતા જ, એટલે 3/2 ફિક્સ થઈ ગયા. બીજી વાત cos નું સંકલન શું થાય? sin, એટલે 3/2 into sin 2t - 8 જવાબ આવ્યો. અને પ્લસ c. ઓકે પ્લસ આ રીતે કરવાનું. ઓકે ચલો લખી દો પછી આગળ ચલો. ઓકે તો જો સ્ટુડન્ટ થર્ડ છે. થર્ડમાં છે વિકલનમાં તો જુઓ d બાય dt e રેસ ટુ ઘાત હતી. તો આનો જવાબ શું કરતા હતા? આનો જવાબ e રેસ ટુ ઘાત લખતા હતા ઇન્ટુ d બાય dt અને ઘાત. પછી
વિકલનમાં આપણે આવું કરતા હતા, તો સંકલનમાં કેવું કરવાનું છે ભાઈ? સંકલનમાં કેવું કરવાનું છે? તો જો સંકલન e રેઝ ટુ કોઈ બી ઘાત હોય અને dt હોય અને dt હોય. આનો જવાબ શું આવે? e રેઝ ટુ ઘાત તો e રેઝ ટુ ઘાત લખી નાખવાના અપોન જે તમે ઘાતનું વિકલન અહીંયા ગુણાકારમાં કર્યું એ તમારે ઘાતનું વિકલન ભાગાકારમાં કરવાનું છે. શું ક્યાં કરવાનું છે? ભાગાકારમાં કરવાનું છે. પ્લસ c પતી ગયું, પ્લસ c પતી ગયું. એક્ઝામ્પલ લઈ લો, y બરાબર e રેઝ ટુ માઇનસ 40 છે, તો dy બાય dt શોધો, dy બાય dt શોધો. ચલો ભાઈ, dy બાય dt is equal to d by dt. e y કેટલા? e raised to minus 40 એટલે e raised to ઘાત થયું ભાઈ, e raised to ઘાત થયું. e raised to ઘાત નું વિકલન e raised to ઘાત જ એટલે e raised to minus 40 થયું ઇન્ટુ ઘાતનું પાછું વિકલન એટલે d by dt minus 40 થયું. હવે બોલો minus 40 વિકલન અંદર આપો તો dt dt કટ થઈ જવાના. ડાયરેક્ટ બોલો જવાબ -4 e raised to minus 40 -4 into e raised to minus 40. આમાં પૂછાય છે ક્વેશ્ચન, તો કઈ રીતે સોલ્વ કરવાના? તો y બરાબર e raised to minus 40 અને સંકલન y dt મને પૂછાયું, તો શું કરશો? સંકલન y dt is equal to સંકલન e raised to minus 40 અને dt. e raised to minus 40 નું સંકલન થાય e raised to minus 40, જો e raised to ઘાત e raised to ઘાત જ અપોન છેદમાં ઘાતનું પાછું વિકલન એટલે d by dt 4t નું વિકલન પ્લસ c. હવે આનું વિકલન તો આપણે ઈઝી કરી નાખીએ ભાઈ. શું? e raised to minus 40 upon 4. કેમ? dt by dt કટ થઈ ગયા ને, અને પ્લસ c. આ એનો જવાબ થઈ ગયો, પતી ગયું. તો બોલો આનું વિકલન ડાયરેક્ટ કરવાનું. જો કઈ રીતે? બોલો પહેલા 40 નું વિકલન કરો, શું થાય? -40 નું વિકલન -4 થાય. અને હા મેં ભૂલ કરી, અહીંયા -40 છે ને એટલે -40 કરો એટલે -4 એટલે જવાબ આ થશે -4. બરાબર? એટલે જવાબ આવશે માઇનસ e raised to minus 40 by 4 plus આ જવાબ. બરાબર? સારું, સાંભળો. ડાયરેક્ટ જો કઈ રીતે કરવાનું? -40 નું વિકલન પહેલા આટલાનું વિકલન કરો, શું થાય? -4 અને આનું વિકલન તો એ જ, તો જવાબ શું આવે? -4 into e raised to minus 40 into e raised to minus 40 પતી ગયું. ડાયરેક્ટ જો કઈ રીતે કરવાનું? -40 નું વિકલન -4, that means -4 છેદમાં આવવાના છે એટલે -1/4 તો થવાના જ છે. જો -1/4 થઈ ગયા અને e raised to minus 40 નું e raised to minus 40 અને સંકલન એટલે પ્લસ c આવી જાય એટલે પ્લસ c આવી ગયું. લખી દો, પછી તમને લિમિટ વાળા શીખવાડું. ઓકે જો સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ લિમિટ વાળા સંકલન કઈ રીતે કરવાના? હવે હું ખાલી ઓનલી સંકલનની જ વાત કરવાનો છું. બરાબર? લિમિટ વાળા સંકલન કઈ રીતે કરવાના? એક્ઝામ્પલ તરીકે y બરાબર sin 40 આયા. શું આયા? sin 40 આયા. તો sin 2t લઈ લો, sin 2t આયા. અને મને પૂછાયું 0 થી 30 y dt શોધો. ભાઈ શું હતું? y dt અને એ 30 છે ને એ ડિગ્રીમાં છે. શેમાં? ડિગ્રીમાં છે. ચલો આવું પૂછાયું તો શું કરશો? તો સાંભળો, સંકલન y dt is equal to સંકલન બોલો sin 2t અને dt એમને લિમિટ કેટલી હતી? 0 થી 30. તો 0 થી 30 લિમિટ એમ. આપણો જે નિયમ હતો એ નિયમ ફોલો કરો. બોલો sin નું સંકલન શું થાય? -cos અને 2. પહેલા આપણે જે સંકલન તમે કરો છો ને એ તમારે સૌથી પહેલા સંકલન ચોરસમાં કરવાનું. યાદ છે ને? જો લિમિટ આવે તો સંકલન ચોરસમાં કરી નાખવાનું. તો તમે આનું સંકલન ચોરસમાં કરો. ચોરસમાં બોલો sin નું સંકલન શું થાય? -cos અને 2t થાય. -cos 2t upon d by dt 2t. આવું થાય કે ના થાય? ખૂણાનું પાછું વિકલન છેદમાં થાય. લિમિટ જો 0 થી 30 એમ. હવે સમજો, -cos 2t નીચે 2 બરાબર એટલે d by dt અને અહીંયા t આયા. બોલો 0 થી 30
dt dt ઉપર નીચે કટ થઈ ગયા એટલે 1/2 બહાર આવી ગયા અને માઈનસ બી બહાર આવી ગયા એટલે માઈનસ 1/2 થઈ ગયા અંદર શું વધ્યું cos 2t 0 થી 30 cos 2t 0 થી 30 હવે સર અહીંથી શું કરવાનું પહેલા અહીંયા પ્લસ c આવે કે ના આવે ના આવે લિમિટ વાળા દાખલામાં પ્લસ c ના આવે ચલો સાંભળો -1/2 mm હવે સમજો સંકલન કોની સાપેક્ષે હતું t ની સાપેક્ષે તો જેની સાપેક્ષે સંકલન હોય ને લિમિટ એની જગ્યાએ મુકાય એક આ નિયમ છે સંકલન t ની સાપેક્ષે તો લિમિટ બી t ની જગ્યાએ મુકાય એટલે હું શું કહેવા માંગુ છું સાંભળજો -1/2 બરાબર અહીંયા શું આવે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તો તમારે સૌથી પહેલા t ની જગ્યાએ અપર લિમિટ મૂકો કોની જગ્યાએ t ની જગ્યાએ કેમ અહીં t ની સાપેક્ષે સંકલન હતું એટલા માટે તો તમે t ની જગ્યાએ અપર લિમિટ મૂકો તો cos 2 * 30 cos 2 * 30 minus cos 2 * 0 થયા કેમ 0 હવે માઈનસ લોઅર લિમિટ તો તમારે t ની જગ્યાએ 0 મૂકવાના એટલે cos 2 * 0 તો જવાબ શું થયો -1/2 અંદર શું આવ્યું ભાઈ cos 60 cos જો 30 નું 60 થાય ને cos 60 અને minus cos 0 હવે અહીં લિમિટ લખવાની ના લિમિટ તો આપણે મૂકી દીધી એટલે પતી ગયું આ હવે અહીં 0 30 લખવાના નહીં ચલો cos 60 કેટલા તો cos 60 1/2 minus 1 કેમ cos 0 એક થાય ને ભાઈ અને 1/2 minus ધ્યાન આપો minus 1 minus 2 upon 1 થાય તો -1/2 into minus so into all દશા ક્લોઝ into -1/2 જવાબ શું આવે 1/4 કેવા પ્લસ તો આનો જવાબ થયો ભાઈ આનો જવાબ થયો ચલો સેકન્ડ એક્ઝામ્પલ જુઓ y બરાબર cos cos 2t minus સાંભળો 2t plus 30 સોરી 2t plus 30 આવું પૂછાયું અને મને પૂછાયું 0 થી 30 y dt શોધો 0 થી 30 y dt શોધો કઈ રીતે શોધશો અને અહીં હું થોડું ટ્વિસ્ટ કરવા માટે +30 નથી લખતો +60 લખું છું આવું પૂછો કઈ રીતે કરશો તો સર 0 થી 30 y dt is equal to સંકલન 0 થી 30 બોલો y ની કિંમત કેટલી cos 2t plus sin અને dt m ના m બરાબર આ dt m ના m બોલો હવે જે તમે સંકલન કરો એ સંકલન ચોરસમાં કરો બોલો cos નું સંકલન શું થાય તો પ્લસ sin થાય ને એટલે sin 2t plus sin તો થઈ ગયા upon ખૂણાનું પાછું વિકલન એટલે d by dt 2t plus sin જેમ કરીએ છીએ એમ જ કરવાનું પણ ખાલી ચોરસ બોક્સમાં કરવાનું લિમિટ 0 થી 30 ચલો સાંભળજો હજી અહીંયા સાંભળજો સ્ટેપ સમજજો ઉપર શું આવ્યું sin ચલો આ સ્ટેપ હું અહીં લખું છું ચલો અહીંયા ઉપર શું આવ્યું sin 2t plus 60 ઓકે ચલો નીચે જો નીચે બેવન નીચેનો આન્સર ડાયરેક્ટ બોલજો આ વિકલન અલગ અલગ આપી દો તો 60 નું વિકલન તો 0 થઈ જાય 2 બહાર આવે dt by dt કટ થઈ જાય એટલે ખાલી 2 વધે નીચે ઓન્લી 2 વધે રાઈટ લિમિટ 0 થી 30 લિમિટ 0 થી 30 હવે 2 બહાર આવ્યા એટલે 1/2 બહાર આવ્યા અંદર શું હતું sin 2t plus sin 0 થી 30 હવે બોલો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તો પહેલા t ની જગ્યાએ 30 મૂકો t ની જગ્યાએ 30 મૂકો સંકલન જેની સાપેક્ષે હોય એની જગ્યાએ લિમિટ મુકાય સંકલન કોની સાપેક્ષે t ની સાપેક્ષે તો લિમિટ પણ t ની જગ્યાએ જ મુકાય તો શું આવે sin 2 * 30 + sin મેં શું કર્યું t ની જગ્યાએ 30 મૂક્યા
એટલે આ की अपर लिमिट माइनस लोअर लिमिट એટલે माइनस sin 2t કેટલા 0 પ્લસ sin ઓકે સાંભળો હવે 1/2 sin 30 દુ 60 પ્લસ 60 થશે અને માઈનસ sin 2 into 0 એટલે 0 અને 0 plus 60 એટલે sin 60 થાય. હવે શું કરશો સાહેબ? તો 1/2 sin 120 થયા અને માઈનસ sin 60 થયા. હવે sin 120 લાવવા પડશે ભાઈ. sin 120 કેમ ના લાવશું? તો જવાબ છે sin 120 લાવવા હોય તો ચલો sin 90 plus 30 થાય. याद करो आप लोग 90 प्लस 30. હવે sin 90 ને ગળી જાય. મારું લેક્ચર ચોથું તો પાંચમું હતું યાદ છે. sin 90 ને ગળી જાય તો cos થઈ જાય એટલે cos 30 થઈ જાય. અને બોલો 90 પ્લસ એટલે કયું ચરણ? બીજું ચરણ. અને બીજામાં sin કેવો હોય? ધન. એટલે sin એટલે આ કિંમત કેવી આવશે? પ્લસ માં આવશે. cos 30 કેટલા? √3/2. તો જો 1/2 sin 120 કેટલા? √3/2 અને sin 60 કેટલા? તો 1/2. ઓકે. હવે કેલ્ક્યુલેશન આપી દો. 1.73 ભાગ્યા 1/2 એટલે 0.5 કહેવાય કે ના કહેવાય? કહેવાય ને ભાઈ, કહેવાય ને. તો 1/2 1.73 ભાગ્યા 2 એટલે 0.86 થાય માઈનસ 0.5 થાય. ઓકે 0.86 minus 0.5 तो is equal to થશે 1/2 into 0.36 0.36 0.86 માંથી 0.5 જાય 0.36 0.36 એટલે 0.72 આનો જવાબ થાય. 0.72 આનો જવાબ થાય. વિડિયોને પોઝ કરી લખી દો. ઓકે જો સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લો. એમાં છે y બરાબર e raised to minus 3t અને પૂછાયું 0 થી 2 0 થી 4 રાખો 0 થી 2 રાખો ને 0 થી 2 રાખો 0 થી 2 સંકલન y dt શોધો. શું સંકલન y dt શોધો? કઈ રીતે શોધશો? ધ્યાન આપજો. ચલો તો અહીંયા સંકલન y dt 0 થી 2. હવે સંકલન y કેટલા? e raised to minus 3t અને dt અને લિમિટ શોધો 0 થી 2. હવે આપણને આનું સંકલન ચોરસમાં e raised to minus 3t નું સંકલન e raised to minus 3t अपॉन જે ઘાત હોય એ ઘાતનું પાછું વિકલન એટલે પાછું વિકલન અને લિમિટ 0 થી 2 તો પાછી ખરી જ એટલે ખરી. અહીં શું e raised to minus 3t ડાયરેક્ટ બરાબર નીચે શું આવે? -3. કેમ? dt કટ થઈ જાય એટલે 0 થી 2. તો અહીંયા -1/3 અને e raised to minus 3t 0 થી 3 બરાબર. -3 બહાર આવ્યા ને એટલે -1/3. હવે -1/3 એમના એમ અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. તો પહેલા t ની જગ્યાએ 3 મૂકો એટલે e ની -3 into 3 થાય. -3 into 3 થાય. રાઈટ બરાબર. પહેલા તમે t ની જગ્યાએ 3 મૂકો એટલે 3 મૂક્યા તો -3 તો હતા જ અને પાછા આ 3 મૂક્યા એટલે -3 into 3 થયા. માઈનસ e raised to -3 into 0 થાય. કેમ? હવે t ની જગ્યાએ 0 મૂકવાના. સમજો કેલ્ક્યુલેશન આપો. -1/3 e raised to -9 થયા. -3 into 0 -9 થયા અને e raised to 0 થયા. રાઈટ e raised to 0 થયા. હવે સર કેમનું શોધવાનું? અહીં કેમનું શોધવાનું? પણ e raised to -0 ના થાય -0 થાય. ચલો વાંધો નહીં. હવે આપણને ખબર છે કોઈ પણની 0 ઘાત એટલે જવાબ 1 આવે. રાઈટ. પછી 0 માં પ્લસ માઈનસ એવું ના જોવાનું હોય. કોઈ પણની 0 ઘાત એટલે 1 જવાબ આવે. સાંભળજો.
e raised to -9 એટલે 1 e raised to 9 કહેવાય. અને -1 કેમ -1? કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય એટલે -1. તો સર e raised to 9 કેમ ના શોધવાના? e raised to 9 કેમ ના શોધવાના? તો મેં તમને લખાયું તું મારા જૂના લેક્ચરમાં કે સ્મોલ e ની કિંમત કેટલી હોય ભાઈ? 2.7 હોય. કેટલી હોય? 2.7 હોય. તો અહીંયા -1/3 1/2.7 ની 9 ઘાત અને -1/2.7 ની 9 ઘાત. તો સર 2.7 ની 9 ઘાત કઈ રીતે કરવાની? તો કેલ્ક્યુલેટર લેવાનું અને કેલ્ક્યુલેટરમાં 2.7 ગુણ્યા 2.7 ગુણ્યા 2.7 ગુણ્યા 2.7 એવું 9 વખત ગુણવાનું અને પછી તમારે જે જવાબ આવે એ જવાબ અહીં મૂકવાનો અને પછી તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ મળશે. ઓકે ઓકે. આના દાખલા આવા લિમિટ વાળા બહુ રેર કેસમાં આવે છે, બહુ નથી પૂછાતા, પણ તો બી મેં તમને ચલાવ્યું. બરાબર છે. અહીં કેલ્ક્યુલેશનમાં બધાને ખબર પડી ગઈ હશે હું શું કહેવા માંગુ છું. ઓકે, તો આજનું લેક્ચર અહીં સુધી રાખીએ છીએ અને આની વર્કશીટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. ઓકે, તો આપણું જે બ્રિજ કોર્સ હતું એ બ્રિજ કોર્સમાં હજી એક વસ્તુ બાકી છે, ગ્રાફ વાળી. ગ્રાફને કઈ રીતે એક્સપ્લેન કરવાનું એટલે mx + c ને બધું આવશે. એ હું તમે જ્યારે મારા રૂબરૂમાં આવશો ત્યારે હું તમને એ ચલાવી આપીશ અને બાકીનું બ્રિજ કોર્સનું ટોટલી કન્સેપ્ટ મેં અહીંયા ક્લિયર કર્યો કે જે ફિઝિક્સમાં આવે છે. અને સેકન્ડ વાત, મેં તમને જે કંઈ બી ચલાવ્યું છે એ ફિઝિક્સ નથી, એ ખાલી ફિઝિક્સમાં આની મદદ લેવાની છે. અને જો તમે આમાં માસ્ટર થઈ ગયા તો તમે ફિઝિક્સમાં માસ્ટર થઈ ગયા અને તમે ફિઝિક્સના દાખલા ફટાફટ સોલ્વ કરી શકશો. તો દરેક સ્ટુડન્ટ્સને એક રિક્વેસ્ટ છે કે તમે બ્રિજ કોર્સ ના જોયો હોય તો તમે કમ્પ્લીટલી બ્રિજ કોર્સ જુઓ અને તમારા સ્ટુડન્ટ્સને બ્રિજ કોર્સ ના જોયો હોય અને એ લોકોને પ્રોબ્લેમ હોય સાયન્સ લેવાનું છે કે નથી લેવાનું, જે કંઈ બી ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચનને સાઈડમાં રાખો અને બ્રિજ કોર્સ તમે જોઈ લો. તમારા ફ્રેન્ડ્સને બી કહો એ બી જોઈ લે. તો શું થાય, સાયન્સ લેવાનું હશે તો બી કામમાં આવશે, નહીં લો તો બી કામમાં આવશે, કેમ કે આ જ્ઞાન છે અને જ્ઞાન કોઈ દાડો વેસ્ટ ના જાય, એ કામમાં આવે જ. ઓકે, તો બ્રિજ કોર્સ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ.